આ સારું અને ખરાબ એ રિલેટિવ ટર્મ છે. એનું કારણ છે કે ગવર્મેન્ટની જે પોલિસી છે એને અનુરૂપ બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. પણ એની સાથે સાથે જ અમુક પ્રોવિઝન્સ એવા છે કે જે મિડલ ક્લાસને ફેવરેબલ નહીં હોય. દાખલા તરીકે આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર ઇન્ડેક્સેશનની જે વાત આવી છે, ઓફકોર્સ એ વર્ક બહુ નાનો હશે, વેચવાવાળો વર્ક નાનો હશે, પરંતુ જરૂર કેપિટલ ગેઇન ટેક્સની અંદર મિડલ ક્લાસ જે હાઉસનું ડીલિંગ કરવાનું છે એમને જરૂર પ્રોબ્લેમ થશે અને એ ખંચાશે. હું આશા રાખું છું કે જરૂર એટલું જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ એ માટે વિનંતી કરી છે કે આ જીએસટી જે છે તો જીએસટી એ તમારે એના ઉપર ફરીથી રિકન્સિડરેશન કરવું જોઈએ અને એને માટે જે થોડા પ્રોવિઝન્સ છે એમાં એ લોકોએ ફેરફાર કરવાની આવશ્યકતા છે.